ગઈકાલે દીક્ષા બાબતે ફેમિલી કોર્ટમાં જે મેટર લિસ્ટેડ થઈ હતી એ બાબતે અરજદાર તરફે એટલે હસબન્ડ તરફે કેટલાક મીડિયાવાળાઓને ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું. તે નામદાર કોર્ટ દ્વારા દીક્ષા ઉપર મનાઈ ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. સામાવાલા એટલે મધરને એફિડેવિટ ફાઇલ કરવા માટે કમ્પેલ કરવામાં આવ્યા છે. એ રીતના જે ખોટા સમાચારોને ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું એ ખુલાસો કરવા માટે સૌને આજે વિનંતી કરીને બોલાવ્યા છે. સાચી હકીકતથી વાકેફ કરવા માટે. સાચી હકીકત એવી બની છે, અમને નોટિસ બધી અમે કાલે 11:15 વાગે નામદાર કોર્ટ અમારી સ્વૈચ્છિત એફિડેવિટ લઈને હાજર થયા છે. એફિડેવિટ પર અમે એવું ડિક્લેર કર્યું છે કે અમે આવ્યો કોઈ દીક્ષાનો કાર્યક્રમ કરનાર નથી અને તમામ કાર્યક્રમો અમે મોકૂફ રાખેલા છે. અને નામદાર કોર્ટ તરફથી ત્યારબાદ મેટર સ્ટ્રેટ વે એડજોર્ન કરવામાં આવી છે. એટલે કોઈ દીક્ષા પર નામદાર કોર્ટે મનાઈ ફરમાવ્યું હોય એવો કોઈ હુકમ અમલમાં નથી. જે ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું છે એ જૈન સમાજને કદાચ બદનામ કરવા માટે અથવા પ્રેશર ઊભું કરવા માટે આવા સમાચારો પ્રસિદ્ધ થાય એવું મારું માનવું છે. તો પબ્લિકના હિતમાં અને નામદાર કોર્ટના હુકમ બાબતે કોઈ ધેર સમજ ના થાય એ ખુલાસો કરવા માટે મેં આજે આપ સૌને વિનંતી કરીને બોલાવ્યા છે. ના, હમણાં તો માતા પિતાની જ્યાં સુધી મરજી ના હોય ત્યાં સુધી મારે થતું જ નથી કરવાનું. પિતાની સંમતિ આવશે ત્યારે જ કરશું. હમણાં કાર્યક્રમ મોકૂફ રાખેલો છે. ના, એવું કંઈ હતું જ નહીં ને, બધું આવેલા જ છે, સાથે જ હતા અમે. પછી તો મને જ કંઈ ખબર નથી કેમ એમને એવું કર્યું, એવું પગલું ઉઠાવ્યું.